જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાસણગીરનો પ્રવાસને તંત્ર સજ્જ થઈ ગયો છે। આજે સાંજે 4 વાગે સોમનાથથી સાસણગીર પ્રધાનમંત્રી પહોંચશે અને પ્રથમ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો સાથે બેઠક કરશે। બેઠક બાદ સિંહ સદનમાં રાત્રિ રોકાણ પણ કરશે અને 3 માર્ચના વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની દિવસે પ્રધાનમંત્રી સિંહ દર્શન કરશે। સવારે 6 વાગે સફારી પાર્કમાં સિંહ દર્શન કરશે અને વર્લ્ડ લાઇફ ડે નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ કરશે। બપોરે સાસણ હેલીપેડથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી સિંહોની સુરક્ષા વધી છે। પ્રધાનમંત્રી દ્વારા 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી અને 2010માં થયેલી સિંહોની ગણતરી બાદ 100% વસ્તી વધારો થયો હોવાનું કહેવાય છે। એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર સાસણ હોવાનું અને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેક્ટ હજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરી છે। નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્યો સાથે પ્રધાનમંત્રી બેઠક કરી ચર્ચાઓ કરશે। વન વિભાગના દેશભરના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। રૂપિયા 2900 કરોડના પ્રોજેક્ટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા અને તેની સમીક્ષાઓ કરશે। લાયન કોરિડોર અંગે પણ ચર્ચાઓ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે અને સાસણ, બરડા ડુંગર, આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચાઓ થઈ શકે છે। તો આ તરફ